મિત્રો ફરી પાછા એક યુનિક વિડીયોમાં તમારું સ્વાગત છે। મારી ચેનલમાં જો નવા હો તો સૌથી પહેલાં તો સબસ્ક્રાઇબ કરજો, કેમ કે આ એક વિડીયો એવો જોરદાર છે। તો ભાવનગરમાં સૌ પ્રથમ કેમ્પિંગ સાઇટ શરૂ થઈ છે અને એ પણ આપણા કુડા બીચ છે ને ત્યાં આગળ સી સ્ટાર લાઇટ એનું નામ છે, બરાબર। અને આ જે છે વિડીયો એ એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ભાવનગરની અંદર છે ને સૌ પ્રથમ આ વસ્તુ શરૂ થઈ છે અને આપણને એવો મોકો મળ્યો છે કે ભાઈ આ વસ્તુ હું તમને દેખાડું છું, બરાબર। તો ભાવનગરમાં જેટલા લોકો છે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। કેમ્પિંગ સાઇટ જે છે એવું પ્રથમવાર બનવા જઈ રહ્યું છે અને કુડાની અંદર છે ને એટલું રમણીય વાતાવરણ, તમે પાછળ તો જોતા હશો એટલે દરિયો તો જોરદાર કુડાનો દેખાય જ છે અને પ્લસ એ લોકોએ જે આખું સેટઅપ ગોઠવ્યું છે એ એટલું જોરદાર છે। હવે છે ને આપણે સૌથી પહેલાં તો બધી વસ્તુ જાણવા માટે અને આ વસ્તુ કઈ રીતે ક્યાંથી શરૂઆત થઈ ને કેવી રીતે એનું બધું સેટઅપ છે એ બધું આપણે એમના ઓનર પાસેથી જાણશું। તો તમે મારી સાથે આવો। કેમ છો સર? કેમ છે સર? મજામાં સાહેબ, આપનું નામ કહેજો। મારું નામ નયન જોશી છે। હા, તો નયનભાઈ આપણે આજે શરૂઆત આપણે ક્યારે કરી? શરૂઆત 15 દિવસ પહેલા કરેલી છે સાહેબ, આપણે કેમ્પિંગ સાઇટની। બરોબર। અને આ જે કેમ્પિંગ સાઇટ છે એમાં આપણે કઈ રીતનું કામકાજ છે? આપણે કેમ્પિંગ સાઇટમાં એવું છે સાહેબ કે મોસ્ટલી જે કેમ્પિંગને લગતા કે નેચરને લગતા લોકો આવે ને સાહેબ એની માટેનું આપણે મોસ્ટલી બનાવેલું છે। ટેન્ટ અવેલેબલ છે સર આપણી પાસે અને જમવાનું ફૂડ આપણે ઓર્ડર પ્રમાણે લઈએ છીએ સર। અચ્છા, એવું છે। હવે જમવાનું જનરલી આપણે વાત નીકળી તો આપણે હું તમને ખાલી પૂછીશ કે ભાઈ જમવાનું કઈ રીતનું હોય છે? આપણે સાહેબ જમવાનું કેવું ઓર્ડર પ્રમાણે, અત્યારે વિન્ટરની સિઝન છે ને તો આપણે ઓર રોટલા છે, ભરેલા રીંગણા છે, દાળ બાટી છે અને મિક્સ દાળ છે। અહીંયાની કુડાની છે ને વધારે મિક્સ દાળ ફેમસ છે। અચ્છા, એવું છે। અને અત્યારે આમ તો શિયાળો છે એટલે લગભગ આવી બધી વસ્તુ લોકો પ્રિફર કરતા હોય। 100%। પછી એક પ્રશ્ન મને એવો આવ્યો કે ભાઈ કદાચ બરોબર છે આ બધી દેશી વસ્તુ આપણે બનાવી છે, પણ કદાચ માનો કે નાના છોકરાથી માંડીને એવા લોકોને એજને ગ્રુપને આપણે કરીએ કે એવું કંઈ? હા છે સર, આપણી પાસે છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ અને મેગી અવેલેબલ છે। બાકી જો કોઈ રિક્વાયરમેન્ટ હોય અલગથી તો આપણે એની માટે કરી શકીએ છીએ। બરોબર છે। અને કેમ્પમાં કઈ રીતે હોય છે આપણું કામકાજ? એટલે કેમ્પમાં માનો કે કઈ રીતની પ્રાઇસ ને શું લેવલ? પ્રાઇસમાં એવું છે સર કે અત્યારે છે ને 400 રૂપિયા લઈએ છીએ, 399। બરોબર। અને વિથ ફૂડ આપણે છે ને 200 એક્સ્ટ્રા લઈએ છીએ સર। એટલે ટોટલ 600 રૂપિયા જેવું? 600 રૂપિયા લઈએ છીએ। અને ટાઈમિંગ શું હોય? ટાઈમિંગ છે સર સાંજના 5 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીનો છે સર આપણી માટે। એટલે મિત્રો બહુ સરસ વસ્તુ તમને કહું કે ભાઈ સાંજના તમે 5 વાગ્યામાં તમે અહીંયા આવી જાઓ એટલે બીજે દિવસે સવારના 8 વાગ્યા સુધી તમે અહીંયા એકદમ કહેવાય ને કે ભાઈ નેચરલ વ્યૂ અને એટલી બધી મજા આવે અને એક નાઇટ તમે અહીંયા સ્ટે કરો, મજા આવી જાય એકદમ। ફેમિલી સાથે આવો તો ખૂબ જ મજા પડે। અને કઈ રીતે કોને આપણે એલાઉડ છે? આપણે છે ને સર અહીંયા પર ફેમિલી માટેના ઓર્ડર લઈએ છીએ, બર્થડે પાર્ટીના ઓર્ડર લઈએ છીએ કે કોઈ પર્સનલ રિસેપ્શન હોય કે કોઈનું સ્પેશિયલ મોમેન્ટ હોય તો એની માટે સેલિબ્રેશન માટે લઈએ છીએ આપણા માટે। અને ફ્રેન્ડ્સ ગ્રુપ આવતા હોય છે કેમ્પિંગ કરવા માટે, નાઇટ આઉટ માટે, તો એની માટે બી છે બધા માટે। બરાબર। એટલે આમ જનરલી એક ટેન્ટ છે આપણે લગભગ કેટલા હશે આમ મેક્સિમમ? આપણી પાસે અત્યારે 8 અવેલેબલ છે સર લગાડેલા, અને બાકી બધા છે ને રાખેલા છે સર આપણા માટે, કોઈની રિક્વાયર્ડ પ્રમાણે આપણે કરીએ છીએ। કરી દો, બરાબર છે। અને જનરલી ગ્રુપમાં ને ફ્રેન્ડ્સ ગ્રુપ કે ભાઈ ફેમિલી છે એ લોકોને બેસ્ટ પડે ને અહીંયા? હા સર, વધારે બેસ્ટ પડે। અને અત્યારે કેવું છે ભાવનગરની અંદર તમારું આ નવું સ્ટાર્ટઅપ થયું છે અને બહુ સૌ પ્રથમ જ કહેવાય। સૌ પ્રથમ એટલે લોકોને, હા, લોકો માટે એક્સાઇટિંગ ને મને તો અત્યારે ખુદ તમને કોને બેઠો છો ને મને એક્સાઇટમેન્ટ ખૂબ વધી ગયું છે કે ભાઈ આનો એક લાભ આપણે લઈને હું લોકોને દેખાડું કે ભાઈ કેવું અહીંયા એક્સપિરિયન્સ મારો રહ્યો છે એમ। ફૂડનો તો અમે લોકો, તમને ખ્યાલ છે, અમે લોકો બનાવતા હોય વિડીયોઝ, પણ કે આ રીતનું આખું જે છે ને એ ભાવનગરમાં પ્રથમ છે એટલે અમને। અને હવે ખાસ તમે કહેવાનું હતું કે ભાઈ આપણે ગ્રુપમાં હોય તો તમારે અગાઉ એને હા 2 દિવસ પહેલા શું છે ને ઓર્ડર આપવા પડે ગ્રુપ માટે, એટલે એની જે રીતે રિક્વાયરમેન્ટ હોય જેટલા લોકો હોય ને એની રીતે આપણે સેટઅપ કરી આપીએ છીએ સર। બરાબર। હવે એક જણાવી દો ખાલી વસ્તુ લોકોને કે ભાઈ આપણું એક્ઝેક્ટ જે લોકેશન છે એ કઈ રીતનું છે એનું? આપણું એક્ઝેક્ટ લોકેશન છે ને કુડા બીચથી 1 કિલોમીટરના અંતરે છે અને કુડા યુવા ગ્રાઉન્ડ છે ને ત્યાંથી આપણે આવી શકીએ છીએ। બરાબર। અને જનરલી આપણે જે કુડા ગરીનું જે મંદિર છે ત્યાંથી ચાલતા બી આવી શકીએ છીએ આપણે, હા, બીચ ઉપરથી। ઓકે। અને મિત્રો આની અંદર એવું છે કે ભાઈ છે ને ડિસ્ક્રિપ્શનની અંદર હું છે ને બધું જે લોકેશન ને બધું અંદર મેન્શન કરી દઈશ, ભાઈનો નંબર અને એડ્રેસ ને બધું કમ્પ્લીટ બધું અંદર જણાવી દઈશ, બરાબર? તો આપણે છે ને હવે એનું જે ફૂડ છે એ કેવું છે ને આખો જે એનો નાઇટ વ્યૂ કેવો છે, કેવો નજારો છે, એ બધી વસ્તુઓ હું તમને આગળ દેખાડીશ અને ખાસ તો ફૂડ જે છે એનો રિવ્યૂ હું તમને આગળ કહીશ, બરાબર? તો મિત્રો આપણે જે બધી અહીંની જે બધી વસ્તુ જાણી, બરાબર, કઈ રીતનું છે, પણ એક મને મગજમાં પ્રશ્ન આવ્યો કે અત્યારે લગ્ન સિઝન ચાલુ છે, બરાબર? અને લગ્ન સિઝનમાં અત્યારે કેવો ક્રેઝ છે કે ભાઈ બધા પ્રી વેડિંગ શૂટ રાખતા હોય, તો
તો સાહેબ આપણે કાંઈ એ રીતનું આયોજન હા સર, આપણી પાસે છે ને બધા પ્રી વેડિંગના શૂટ રેડી છે સર. અચ્છા એવું? હા, અને આપણે પ્રી વેડિંગ લાઈક 1-2 દિવસ પહેલા કેવું પડે આપણને પ્રી વેડિંગ કરાવવું હોય ને, તો 1-2 દિવસ પહેલા કેવું પડે, તો બોન ફાયર ને સેટઅપ બધું આપણી પાસે રેડી છે. ટોટલી ટૂંકમાં એને લગતું બધું સેટઅપ તમે ગોઠવી દો. હા, સેટઅપ ગોઠવી શકે છે. તો ફ્રેન્ડ્સ, આપણે જે જગ્યાએ આવ્યા છે આપણે સી સ્ટાર લાઇટમાં, ત્યાં આગળ સરસ મજાનું જે ફૂડ છે એ આપણી સમક્ષ આવી ગયું છે અને હું તમને 1 by 1 બધી વસ્તુનો રિવ્યૂ આપીશ. એમાં સૌથી પહેલાં છે ને ઓળો રોટલો, જે અત્યારે આપણું શિયાળાનું સ્પેશિયલ ફૂડ કહેવાય, એ તમને હું રિવ્યૂ કહીશ. જો વાહ, ઓળો રોટલો છે ને એ એક એવી વસ્તુ છે કે ભાઈ ઓળો છે ને એ જનરલી વાડીમાં બનતો હોય અને રાડામાં શેકેલા રીંગણા હોય તો જ એની મીઠાશ આવે અને તો જ એમાં મજા આવે, બરાબર. અને આ વસ્તુ સેમ એ રીતની જ છે. આખી પાછળ તમે જોવો ને તો વાડી છે, આગળ આપણે દરિયો, એટલે બધી જે મજા છે ને આપણે જે એ ઇન્ક્લુડિંગ આવી જ જાય અંદર. અને હવે અહીંયા છે ને સ્પેશિયલ મિક્સ દાળ છે અને એનું તમને ટેક્સચર બતાવું, તમે નજીક લાવો. જો કાજુ ને બધું નાખીને તમે જુઓ ને તો આમ જબરજસ્ત છે. જો, અને દેખાવમાં તો એવું લાગે છે કે ભાઈ મજા આવી જાય એવું છે. તો એનું હું ટેસ્ટ કરીશ. અત્યારે કેવું છે કે શિયાળાની સિઝનની અંદર છે ને વાડીની અંદર જનરલી તમે જુઓ ને તો બધા ઘણા લોકો દાળ રોટલાનો પ્રોગ્રામ કરતા હોય, તો એ ટાઈપનું તે ફૂડ એ લોકો અત્યારે સર્વ કરે છે. શું કામ કે ભાઈ છે ને આ રીતનું અત્યારે લોકોને વધારે પ્રિફર કરતા હોય, અને એમાંય તે ખાસ કરીને જે આપણી કેમ્પ સાઇટ છે એમાં તો જો આવું ફૂડ મળી જાય ને તો ખરેખર બહુ મજા આવી જાય. અને એક વાત મારે ખાસ કહેવાની રહી ગઈ હતી કે ભાઈ આમ જનરલી છે ને 399 અને 199 એની અંદર ફૂડ ઇન્ક્લુડિંગ સાથે તમારે 600 રૂપિયા જે ટોટલ થતા હોય ને, જે કેમ્પ સાઇટની જે આપણી અહીંયા પ્રાઇસ છે એમાં અત્યારે એક છે ને ડિસ્કાઉન્ટ જેવું રાખ્યું છે. એટલે કઈ રીતે છે કે 31મી ડિસેમ્બર સુધી જો કોઈ અહીંયા આવશે અને અગાઉ બુકિંગ કરાવશે તો એમને માત્ર 499 એની અંદર તમને છે ને બધી વસ્તુ આ મળી જશે. અને સ્પેશિયલી તમારે એના માટે બુકિંગ કરાવવાનું અગાઉ રહેશે. અને તમને છે ને ખાસ તો જણાવવાનું કે ભાઈ ઉપર છે ને તમને નંબર દેખાતો હશે, ડિસ્ક્રિપ્શનમાં નંબર, એડ્રેસ અને લોકેશન આ બધી જ વસ્તુ ઇન્ક્લુડિંગ તમને નાખી દેશે અંદર, એટલે તમને આઈડિયા આવે. એટલે કોઈ દૂરથી આવતું હોય તો લોકેશન વાઇઝ અહીંયા પહોંચી શકે. અને તમે ઓલરેડી જોયું છે આખા વિડીયોની અંદર કે ભાઈ નજારો એકદમ બહુ સરસ છે. દિવસનો વ્યૂ પણ જોરદાર આવે છે, રાતનો વ્યૂ પણ ડબલ એમ કહી શકાય કે ભાઈ મસ્ત આવે છે. તો એક વખત અહીંયા આવવા જેવું છે. એટલે ગ્રુપમાં આવો તો સૌથી વધારે મજા આવે. અને ખરેખર છે ને આ નેચરલ જે આપણે કહેવાય ને કે આપણે લાઈફ જે જીવીએ ને એની અંદર જે મજા આવે ને એવી તમને સિટીની અંદર તમને જે ફિલિંગ આવતી ને એ કરતાં ડબલ ફિલિંગ આવે, જોરદાર. તો એકવાર અહીંયા સ્ટે કરવા જેવું છે. સાંજના 5થી મેં તમને કીધું એમ સવારના બીજા દિવસે સવારના 8 વાગ્યા સુધીનો અહીંયા જે ટાઈમ છે એ ખરેખર જોરદાર કહેવાય કે તમને પૂરેપૂરો એમ કહેવાય કે ભાઈ બધો આનંદ તમે લઈ શકો પૂરેપૂરો. એટલે બહુ જોરદાર, મને અહીંયા મજા આવી ગઈ. ખરેખર આવા જેવું છે. ફ્રેન્ડ્સ ફેમિલી સાથે આવો. આ વિડીયો વધુ તમારા ગ્રુપની અંદર શેર કરો જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે આ રીતનું ભાવનગરમાં આપણે વસ્તુ શરૂ થઈ ગઈ છે. તો ફરી પાછા આવા નવા જોરદાર કન્ટેન્ટ અને નવા વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.